છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની બોગસ વેરા પાવતી બનાવી વીજ કનેક્શન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે। નગરના એક જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને કરવામાં આવેલી લેખિત અરજી બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે। માહિતી મુજબ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કેટલાક લોકોએ નગરપાલિકાની ખોટી વેરા પાવતી બનાવી વીજ કંપનીમાં રજૂ કરી કનેક્શન મેળવી લીધા હતા। આ અંગે વીજ કંપનીએ નગરપાલિકાને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાની તપાસમાં 4 જેટલી બોગસ વેરા પાવતીઓ હોવાનો ખુલાસો થયો છે। તો હાલમાં વધુ કેટલી પાવતીઓ બનાવવામાં આવી છે તેની તપાસ ચાલુ છે। ચીફ ઓફિસર દ્વારા જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે અને આ કૌભાંડ સામે આવતા નગરજનોમાં ચકચાર મચી ગઈ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ કનેક્શનના જોડાણ માટે નગરપાલિકાના આકારણી પત્રક અથવા વેરા પાવતીનો ઉપયોગ કરવામાં આવે છે। 2 અઠવાડિયા પહેલા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે આપના દ્વારા 3 જેટલી વેરા પાવતીઓમાં કનેક્શન મળવામાં આવેલો છે। નગરપાલિકા દ્વારા ચકાસણી કરતા તે વેરા પાવતીઓ તદ્દન ખોટી અને બોગસ હતી અને અત્રેની કચેરી દ્વારા કોઈપણ પ્રકારની વેરા પાવતીઓ ઇસ્યુ કરવામાં આવી નથી। હાલ તપાસ ચાલી રહી છે અને જેટલી પણ વેરા પાવતીઓ છે ખોટી એ MGVCLને પત્ર વ્યવહાર કરી રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે પણ ઇસમ દ્વારા આ નગરપાલિકાના વેરા પાવતીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે એમના પર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે।